તો જે માતાજી મિત્રો આજે આપણે નોકરી નવું થવાનું હતું તો આપણે નીકળી ગયા નોકરી જવા માટે દફતર લઈને તો રોડ ઉપર મેં અને રોડ ઉપર ચાલતો મેં મને આ મકાન દેખ્યું કે નવું મકાન બનતેલું અહીંયા આગળ આપણે આ મકાન જોઈને કે મસ્ત મકાન છે બંગલો કોઈનો બનતો રહ્યો છે અને એની મેં આ બાજુમાં બોર્ડ દેખાયો મને અને આ બોર્ડ વાંચ્યું તો આવ્યું મને દેખાયું અને હું પછી નીકળી ગયો આગળ જતાં મને રોડ દેખાયો તો રોડ પકડીને મેં રિક્ષા પકડી લીધી રિક્ષા પકડીને મેં આગળ ચાલ્યો ત્યાં બહારનું વ્યૂ રિક્ષામાં બેઠો હું એકલો જતો બીજું કોઈ હતું નહીં તો પછી રિક્ષામાં હું એકલો જતો ને દુકાન પહોંચીને ને સુરેશભાઈને ઝાડુ મારતો જોયા અને ઝાડુ મારવા એ મારા પાછળ મારવા દોડી પડ્યા તો સુરેશભાઈ ઝાડુ લઈને મસ્તી કરવા દોડી મને મેં દુકાન ઉપર આવી ગયો દુકાનની અંદર બેઠો કંટાળ્યો તો સાડી બહાર જઈએ તમને નજારો બતાવો બહારનો તો જો અમારી દુકાનનો નજારો જેવું દેખતા સાંજ પડી ગઈ હતી 2-5 મિનિટો તમે જોઈ લો આ છે આપણા શેઠની કપાઈ જય માતાજીને કપાઈ અને આ સાયકલ અને તો ભાઈ અહીંયા આગળ ઠીકઠાક કરેલા કશું અને આ દિવાલની મેં દેખ્યું કશું દેખાયું ના તો એ હિસાબેથી મેં ફેસલો કર્યા હમણાં ઠીક છે પછી અંદર આવી ગયો ઘરાક બતાવતો હતો મેં ઘરાકને દેખાતો નહીં ઘરાક મસ્તી કરવા મળ્યું જોઈ લો જે હાલ તો ભાઈ કશું ટ્રેક શૂટ કાઢ્યો અંદરથી નવો માલ આવ્યો વિચાર કર્યો કે મેં પોતે જ લઈ જાઉં પણ પૈસા ના હતા એટલે મેં ના લઈ ગયો પછી આવ્યો મેં ડેપો બાજુ તો તમે જોઈ લો અંધેરી જગ્યાએ મેં ડેપો વાળો રસ્તો બહુ ખતરનાક છે લાલા તો જે ડેપોમાં આવી ગયો મેં કેમ કે મારું તો કામ હતું બસ તો નથી જ પકડવાની કામથી આવેલો ને કામથી આવ્યો મેં પાછો ચાલી ગયો છું હા ચાલતો આવ્યો અને અંદર આવી ગયો હતો હું અંદર આવ્યા પછી આવો વ્યૂ હતો પછી અંદર આવીને મેં ઘરે અમારે બેગ ઉઠાવી લીધું અને ઘરે જવા નીકળી ગયો હવે તો એ હિસાબથી મેં ઘરે પહોંચી ગયો અને મળીને આવતા આવે નવા ઊંડા બ્લોક